ઝાલોદમાં ભગવાનના ભક્ત એવા પૂજારીની કરપીણ હત્યાથી હાહાકાર મચી ગયો છે। લૂંટના ઈરાદે ખેલાયેલા આ લોહી લુહાણ ખેલનો પોલીસે કેવી રીતે પર્દાફાશ કર્યો તે જોઈએ। ભક્તિ, ભય અને લોહીની તરસ, નદી કિનારે મોતનું તાંડવ। દાહોદના જાલોદની માછડ નદીનો આ શાંત કિનારો એકાએક ચીસોથી ગાજી ઉઠ્યો, જે હાથોમાં ભગવાનની માળા અને મંજીરા શોભતા હતા એ હાથોને લોખંડની હથોડી વચ્ચે કચડી નાખવામાં આવ્યા। રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ ભુનાતર ભજન કીર્તન માટે ઘરેથી નીકળ્યા હતા, પણ કોને ખબર હતી કે રસ્તામાં જ કાળ બનીને તેમને કોઈ રાહ જોઈ રહ્યો છે। મારા કાકા જે છે એ સાંજે 4 વાગે નીકળ્યા હતા ભજન મંડી માટે, બરાબર। હવે રાત્રે અમને ખબર ના પડી, રાત્રે મેં લગભગ નહીં કરતા મેં રાત્રે 10 વાગ્યાથી લગભગ રાત્રે 2 વાગે લગી મેં રાત્રે ફોન અમે કર્યા, નહીં કરતા લગભગ 50-100 ફોન અમે કર્યા, પણ ફોન રિસીવ કર્યો નથી, બરાબર। પછી અમને લગભગ હું રાત્રે અત્યારે બપોરે 2 વાગે આવ્યો ઘરે, ત્યારે અચાનક મારી પાસે ફોન આવ્યો કે ભાઈ તમારા કાકાને આ રીતે ઘટના બની ગઈ છે, બરાબર। હવે જોયું તો અમે જોયું અમારા કાકાની ઘટના, તો એમાં જોયું ને એમાં ધારીઓ ચક્કુ બધું મારેલું છે, અને પ્લસ એમાં દોરો વીંટી, બરાબર, પછી પ્લસ બોરીઓ કશું છે નહીં મળ્યા। મિત્રતાના વેશમાં છુપાયેલો જલ્લાદ। શરૂઆતમાં રહસ્યમય લાગતી આ હત્યા પાછળ છુપાયેલું હતું દેવું અને દગાનું ભયાનક સત્ય। પૂજારી નગીનભાઈના સોના ચાંદીના દાગીના પર દાનત બગાડનાર બીજું કોઈ નહીં પણ તેમનો પરિચિત અજય પરમાર જ હતો। લગ્નના ખર્ચામાં દેવાદાર બનેલા અજય પોતાના દેવાની પૂર્તિ કરવા માટે એક નિર્દોષ પૂજારીનું ગળું દબાવતા અને માથામાં હથોડીના ઘા ઝીકતા સહેજ પણ વિચાર ન કર્યો। ગઈ તારીખ 12/3/2026 ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનના એક ગામે નગીનભાઈ વીરાભાઈ ભુનાતર રહેવાસી ઝાલોદ નાઓની એક હત્યા કરેલી ડેડ બોડી મળી આવેલી હતી, જે અનુસંધાને ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ ગુનાની તપાસ પાંજરે પુરાયો પાપી। પૂજારીને ઉછીના પૈસા લેવાના બહાને માંડલી ખૂંટા આરોપીએ બોલાવ્યા। અંધારાનો લાભ લઈ અજયે મોતનો ખેલ ખેલ્યો। ગળાની ચેઇન અને હાથની વીંટી લૂંટીને તે ફરાર થઈ ગયો, પણ કાયદાના હાથ તેના સુધી પહોંચી જ ગયા। ઝાલોદ પોલીસ, LCB અને SOGની સંયુક્ત કામગીરીએ ગણતરીના કલાકોમાં આ અનડિટેક્ટેડ મર્ડર કેસનો પર્દાફાશ કરી નાખ્યો। LCBની ટીમ, SOGની ટીમ, લીંબડી PI તેમજ ડિવિઝનના અધિકારીઓની ટીમે કામે લાગી અને આ જે ગુનો પ્રથમથી અનડિટેક્ટ હોય તે ગુનો શોધી કાઢવા માટે સતત પ્રયત્ન કરવામાં આવેલા હતા। તેમજ આ ગુનાના કામે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી આ ખૂનને અંજામ આપનાર ઈસમ અજય પરમાર, જે રહેવાસી ડુંગરી ફળિયા ઝાલોદનો હોય, તેને આ ગુનાના કામે અટક કરવામાં આવેલો છે। પોલીસે આરોપી અજય પરમારને તો ગણતરીના દિવસોમાં દબોચી લીધો અને તેણે લૂંટના ઈરાદે હત્યા કર્યા હોવાનું પણ ફલિત થઈ ગયું। 2 મહિના પહેલા થયેલા લગ્ન અને તેના ખર્ચાના કારણે માથે ચડેલું દેવું, તો બીજી તરફ ઉછીના લીધેલા રૂપિયાની વધતી માંગણીએ અજયને લૂંટારૂ સહિત હત્યારો બનાવી દીધો। ભગવાનના દ્વારે બેસતા પૂજારીની હત્યા કરી અજયે પાપ તો કર્યું જ, પણ હવે કાયદો તેને એવી સજા આપશે કે એવું કરતા કોઈ પણ ગુનેગાર 100 વાર વિચારશે। દાહોદથી સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી। હિંમતનગરના કઠવાડિયા ગામે માત્ર ખેતરના રસ્તા જેવી નજીવી બાબતે લોહીની નદીઓ વહેતી થઈ છે। રસ્તો બંધ કરવાની અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યાથી ફફડાટ મચી ગયો છે। જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ। કઠવાડિયાનો રક્તરંજિત માર્ગ, કઠવાડિયામાં કાળનું તાંડવ। સાબરકાંઠાનું કઠવાડિયા ગામ। શાંત દેખાતા આ ગામની સીમમાં ગત સાંજે એક એવી ઘટના ઘટી જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો। જે માટીમાંથી મોલાત ઉગતી હતી એ જ માટી આજે એક યુવકના લોહીથી ખરડાઈ ગઈ। વિવાદ માત્ર ખેતરના રસ્તાનો હતો, પણ અદાવત એવી વકરી કે લાકડીઓ, પથ્થરો અને અંતે ચપ્પાના ઘાએ એક હસતા રમતા યુવકનો જીવ લઈ લીધો। ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે 2 પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ JCB થી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી। તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો। 15 શખ્સો અને મોતનો ઘેરો।
ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 3 શખ્સોએ યુવક પર ચપ્પાના ઘા ઝીક્યા અને જ્યારે તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો ત્યારે 2 મહિલાઓએ નિર્દયતાની હદ વટાવી પથ્થરો મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ હિંસક અથડામણમાં અન્ય 4 લોકો પણ ઘાયલ થયા છે. હોસ્પિટલના બિછાને પડેલા આ પીડિતોની આંખોમાં હજુ પણ એક કાળી સાંજનો ખોફ દેખાઈ રહ્યો છે. છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો. આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે. હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે. હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી. કુલ 15 વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવેલ છે. કાયદાનો સકંજો અને ખાખીનો બંદોબસ્ત. હત્યા અને રાઇટિંગના આ કેસમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે કુલ 15 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો હત્યારાઓને પાંજરે પૂરવા દોડતી થઈ ગઈ છે. હાલ ગામમાં સ્મશાનવત શાંતિ છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. રસ્તો તો ખુલી જશે પણ આ રસ્તાના વિવાદે વહેવડાવેલું લોહી કઠવાળિયા ક્યારેય ભૂલી નહીં શકે. સાબરકાંઠાથી ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં વિદ્યાર્થીઓ હવે હિંસક બન્યા છે. બાપુનગરમાં ટ્યુશન ક્લાસીસમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થીએ બીજાને છરી ઝીકી દીધી. જુઓ, ભણવાની ઉંમરે ખેલાયો આ લોહિયાળ ખેલ. બેન્ચની અદાવત, પેટમાં ખંજર. ટ્યુશન ક્લાસ બહાર ખૂની ખેલ. શિક્ષણના ધામમાં લોહીના ડાઘ. આ દ્રશ્ય જુઓ. અમદાવાદના બાપુનગરનું આ એ જ ટ્યુશન ક્લાસ છે જ્યાં પુસ્તકોને બદલે પ્રતિશોધની વાત થઈ. સીસીટીવીમાં દેખાતો આ બ્લેક શર્ટ વાળો વિદ્યાર્થી ક્લાસમાં બેસવા માટે જગ્યા શોધે છે પણ જગ્યા ન મળતા તે બહાર નીકળી જાય છે. કોને ખબર હતી કે બેસવાની આ નજીવી બાબત એક મોટી દુશ્મનાવટમાં બદલાઈ જશે. જે ઉંમરે હાથમાં પેન હોવી જોઈએ ત્યાં છરીબાજીના ખેલ ખેલાયા. સીસીટીવીમાં કેદ કાર્ડ. અમદાવાદના હીરાવાડીમાં આવેલ તુલસી ફ્લેટ પાસે જે બન્યું તે ધ્રુજાવી દે તેવું હતું. પરીક્ષા આપીને નીકળેલા આ કિશોરો રસ્તા પર આમને સામને આવ્યા. ઉશ્કેરાયેલા હુમલાખોરે ખિસ્સામાંથી કિચન નાઇફ કાઢ્યું અને સીધું જ પીડિતના પેટમાં હુલાવી દીધું. ધોરણ 11માં ભણતા આ કિશોરની હિંસક વૃત્તિ જોઈ પોલીસ પણ સ્તબ્ધ છે. માત્ર એક લાફાનો બદલો લેવા માટે ખૂની ખંજર વીંજવામાં આવ્યું. હવે એને છેતરીને એને કંઈક ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો અને પછી ત્યાંથી એને કંઈક પેલા ભાઈએ એને મારા છોકરા પેલા ભાણાને ગાળો દીધી અને લાફો મારી દીધો. એના પછી તરત જ એને છે ને જેવો મારા ભાણાને લાફો માર્યો એટલે મારા ભાણાએ એને ધક્કો મારી દીધો અને પછી એ પડ્યો. એના પછી થોડા પછી બધા મિત્રો ભેગા થઈને 1-2 જણા હતા. હવે એટલું બધું મને ખ્યાલ નથી કોણ છે. અને એને પેલા જેવો ઊભો થઈને એને પેટમાં ખંજર ગાળી દીધું. એને ખાખીની તપાસ, સવાલો અનેક. પોલીસ સ્ટેશનના ચક્કર હવે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ ઉભા કરી રહ્યા છે. હુમલાખોર કિશોરના પિતાનો દાવો છે કે આ સેલ્ફ ડિફેન્સ હતું પણ કાયદો કંઈક અલગ જ કહી રહ્યો છે. પોલીસના દાવા મુજબ આ માથાકૂટ ટ્યુશનમાં બેસવા જેવી મામૂલી વાતથી શરૂ થઈ હતી જે હિંસક વળાંક સુધી પહોંચી ગઈ. ભોગ બનનાર છે એ પોતે ત્યાં આગળ જ્યાં બેઠેલા હતા એ દરમિયાન હાલના જે કાયદાકીય સંઘર્ષિત કિશોર છે એ ત્યાં આવેલા હતા ને ક્લાસરૂમમાં જગ્યા ન હતી. જે બાબતે અને તું આ ક્લાસમાં જગ્યા નથી, અન્ય રૂમમાં ક્લાસમાં જતો રહે એ બાબતે ત્યાં આગળ બંને વચ્ચે બોલાચાલી થયેલી હતી. ત્યારબાદ ક્લાસમાંથી છૂટ્યા બાદ બપોરના આશરે 1-1:15 વાગ્યાની આજુબાજુ આ જે ભોગ બનનાર છે એ ત્યાં જ વિસ્તારમાં એક ભોગની ડેરી છે હીરાવાડીમાં ત્યાં આગળ બેઠેલા હતા. એ દરમિયાન જે હાલના કાયદાકીય સંઘર્ષિત કિશોર છે તેણે ત્યાં આગળ આવીને એક નાનું છરા જેવા હથિયાર વડે એને પેટના ભાગે માર મારેલો હતો. પોલીસના દાવા મુજબ બંને વિદ્યાર્થીઓ ધોરણ 11માં અભ્યાસ કરે છે અને એક જ ટ્યુશન ક્લાસીસમાં છેલ્લા ઘણા સમયથી તેઓ અભ્યાસ કરે છે. જો કે વારદાતના આગલા દિવસે જ બંનેની વચ્ચે માથાકૂટ થઈ હતી અને હુમલાખોર વિદ્યાર્થી એકલો તેને મારવા આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભુયંગદેવ હોય કે બાપુનગર, વિદ્યાર્થીઓમાં વધતી જતી આ હિંસક વૃત્તિ લાલ બત્તી સમાન છે. એક નાની જીદ અને આવેશમાં ભરેલું એક ડગલું 2 પરિવારોના સપનાઓને વેર વિખેર કરી શકે છે. બાપુનગર પોલીસે હવે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ત્યારે પીડિત વિદ્યાર્થીના મામા ન્યાયની ગુહાર કરતા નજરે પડ્યા. બસ મને પોલીસ પ્રત્યે મને એટલો વિશ્વાસ છે અને મીડિયા પ્રત્યે તો બસ મને ન્યાય જોઈએ. મારે બીજું કશું મારા ન્યાયથી. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના બની છે. લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરતી સગીરાને 4 નરાધમોએ પીકી નાખી.
જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ તમામ નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઉમરપાડાના અધમ નરાધમો, અંધારામાં છુપાયેલા વરુઓ. સુરત જિલ્લાનું શાંત ગણાતું ઉમરપાડા, જ્યાં ગત 14મી તારીખની રાત્રે માનવતા લજવાઈ. એક તરફ લગ્નનો માહોલ હતો, શરણાઈઓ વાગી રહી હતી, ત્યારે બીજી તરફ અંધારામાં છુપાયેલા 4 નરાધમો કોઈ શિકારની શોધમાં હતા. કૌટુંબિક ભાઈના લગ્ન પતાવીને એકલી ઘરે જતી સગીરા પર આ વરુઓની નજર પડી. નિર્જન રસ્તો, સુમસામ રાત અને સગીરાની લાચારી. નરાધમોએ મોઢું દબાવીને સગીરાને અવાવરૂ જગ્યાએ ખેંચી ગયા અને આચરી નાખ્યું પાશવી કૃત્ય. હવસખોરોનો હન્ટર પ્લાન. એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી. એ દરમિયાન આ જે આરોપીઓ છે એને એનો પીછો કરી અને એક અવાવરૂ જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું. ઘટનાની જાણ થતાં જ ઉમરપાડા પોલીસ હરકતમાં આવી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બની અને શરૂ થયો નરાધમોને શોધવાનો ધમધમાટ. વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવા માટે FSL અને મેડિકલ એક્સપર્ટ્સની મદદ લેવાઈ. ગણતરીના કલાકોમાં જ પોલીસે પાંજરે પૂર્યા એ 3 હવસખોરોને, જેમના નામ સાંભળીને જ અરેરાટી છૂટી જાય. મિતેશ વસાવા, આકાશ ચૌધરી અને રાહુલ વસાવા. આ પાપમાં એક સગીર કિશોર પણ સામેલ હતો. FSL અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, મેડિકલ એક્સપર્ટ અને અમારી તમામ જે સંયુક્ત રીતે ટીમ જે છે એ મહેનત કરી રહી છે. ખાસ તમામ આરોપીઓ જે પકડાઈ ગયા છે એમાં 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે. પુરાવા પાકા, સજા નક્કી. પોલીસે હવે એવો કેસ તૈયાર કર્યો છે કે જેમાં નરાધમોને છૂટવાનો કોઈ રસ્તો ન રહે. પંચનામું, મેડિકલ રિપોર્ટ્સ અને ટેકનિકલ પુરાવાઓની એક એવી સાંકળ બનાવાઈ રહી છે જે આરોપીઓને જેલના સળિયા પાછળ સખતમાં સખત સજા અપાવશે. સુરત ગ્રામ્યની આ ઘટનાએ આદિવાસી વિસ્તારમાં રોષની જ્વાળા ભભકાવી દીધી છે, ત્યારે પોલીસની આ ઝડપી કાર્યવાહીથી ન્યાયની આશા જાગી છે. બનાવ સ્થળના પંચનામા, એના મેડિકલ પુરાવા અને સંપૂર્ણ તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય અને કોઈ પણ પુરાવો છૂટી ન જાય અને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ. પોલીસ તપાસમાં એ વાત પણ ધ્યાને આવી છે કે આરોપીઓ લગ્ન પ્રસંગમાં હાજર હતા. હાલ તો 3 નરાધમો જેલના હવાલે છે, તો એક સગીર સકંજામાં. પણ સવાલ એ છે કે દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે? સુરત ગ્રામ્યની આ ઘટના ફરી એકવાર સમાજ માટે લાલ બત્તી સમાન છે.